કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 3માં 1થી લઈને 10 દાખલા પૂરા કરાવ્યા છે, જેમાં આપણે ખાલી જગ્યા અને વિકલ્પોને પણ સોલ્વ કરાવેલા છે. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 11 જોવાનો છે, જેમાં આપણે નીચેના દરેક પ્રશ્નોના જે આન્સર છે ને એ કાં તો એક શબ્દમાં અથવા તો સંખ્યામાં અથવા તો એક વાક્યમાં આપવાનો છે. એટલે મિત્રો ખૂબ જ સિમ્પલ દાખલા છે, જે તમને બોર્ડની એક્ઝામમાં હેતુલક્ષી પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે છે. એટલા માટે આ તમામ જે પ્રશ્ન છે ને એ ખૂબ જ તમારા માટે મિત્રો હેલ્પફુલ થઈ રહેશે અને ખૂબ જ તમારે કરવી જ પડશે પ્રેક્ટિસ, એવા છે. ચાલો શરૂઆત કરી દઈએ આપણે. અને ખૂબ જ સિમ્પલ દાખલાઓ છે બધા. y બરાબર 0નો આલેખ શું દર્શાવે છે? મિત્રો ખબર ને તમને કે આપણે લખીએ છીએ આવી રીતે કે x અને y લખતા હોય એટલે કે આ બે તો આવે જ યામ ભૂમિતિની અંદર. હવે આપણને એવું કહે છે કે જો x અને y કોઈ બિંદુ હોય ને, સમજો કે x બિંદુ 3 છે અને y બિંદુ 2 છે, તો એ જે છે ને મિત્રો એ 3 અને 2 જે છે કોઈ જગ્યાએ સમજો કે આ જગ્યાએ આવી રહ્યા છે, મતલબ કે આની પર નથી આવતા. પણ સમજો આપણે એવું કહીએ કે એક્સની કિંમત કોઈ હોય અને વાયની કિંમત 0 જે આપણને અહીંયા આપેલી છે, એનો મતલબ કે આપણું જે બિંદુ છે ને મિત્રો એ ક્યાં હશે? તો કે આપણું બિંદુ અહીંયા એક્સ અક્ષ પર જ હશે. યાદ રાખજો, આપણું બિંદુ કઈ જગ્યાએ હશે? આપણું બિંદુ એક્સ અક્ષ પર જ હશે. એનો મતલબ કે y બરાબર 0 છે ને એ શું બતાવે છે? y બરાબર 0નો મતલબ છે એક્સ અક્ષ પર બિંદુ હશે. બિંદુ ક્યાં હશે મિત્રો? એક્સ અક્ષ પર હશે એવું બતાવે છે. ચાલો આગળ વધીએ છીએ આપણે. આકૃતિમાં ABCD લંબચોરસ છે, તો x અને y ની કિંમત શોધવાની છે. હવે અહીંયા આપણને આપેલું છે કે એક્સ વાયની સામે આપણને 30 આપ્યા છે, એટલે લખાય કેવી રીતે અહીંયા? તો કે x પ્લસ y બરાબર 30 લખાશે. એવી રીતે x માઇનસ વાય બરાબર આપણને 14 આપ્યા સામે, એટલે x માઇનસ વાય બરાબર 14. હવે આપણે કરશું અહીંયા લાઈન. હવે આપણે કરશું લોપ. લોપની રીતમાં શું કરીએ છીએ આપણે? તો કે y કેન્સલ કરી દઈએ છીએ, એટલે કે જે પ્લસ માઇનસમાં અને સમાન હોય એને કેન્સલ કરી દઈએ છીએ. હવે એ શું બચશે? તો અહીંયા 2x બચશે અને 30 પ્લસ 14 કરો તો કેટલા આવશે? અહીંયા 44 આવશે. એટલે x બરાબર અહીંયા 44/2 એટલે કેટલા આવે? 22 આવશે. એટલે આપણને xની કિંમત કેટલી મળશે? અહીંયા 22 મળશે. હવે xની કિંમત 22 મળી ગઈ તો પછી yની કિંમત મેળવવી પડે કે ના મેળવવી પડે? બિલકુલ મેળવવી પડે. તો શું કરીએ આપણે? કોઈ પણ એક સમીકરણ લઈ લેવાનું. જેમ કે આપણે સમીકરણ નંબર ચલો 1 લઈ લઈએ છીએ, જેમ કે x પ્લસ વાય બરાબર 30. તો હવે xની કિંમત કેટલી મળી આપણને? 22 મળી ને. તો 22 પ્લસ વાય બરાબર 30. તો y બરાબર 30 ઓછા 22. તો y બરાબર કેટલા આવશે? આપણો જવાબ 8 આવશે. એટલે y ઇઝ ઇક્વલ ટુ 8 આપણો જવાબ થશે. x બરાબર 22 અને y બરાબર 8. ચાલો આગળ વધીએ છીએ. હવે આપણે જો x માઇનસ એક્સ જો 8 અને -4 એ સમીકરણ 3x પ્લસ ky બરાબર 8નો એક ઉકેલ હોય તો kની કિંમત આપણે શોધવાની છે. સૌથી પહેલાં સમીકરણ લખી દઈએ આપણે 3x પ્લસ ky બરાબર 8. જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં કેટલા મૂકવાનું આપણે? 8 અને y છે ત્યાં -4 મૂકીશું. 3 ના 3 xની જગ્યાએ આવશે 8 પ્લસ k અને yની જગ્યાએ આવશે -4 બરાબર 8. 8 ગુણ્યા 3 કરો એટલે 8 તરી 24 થાય. આ પ્લસ અને આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ થાય અને k ગુણ્યા 4 એટલે 4k થશે બરાબર 8. અહીં -4k બરાબર 8 તો છે જ અને પ્લસ 24 છે કેવું બનશે? -24 બનશે. અહીં -4k બરાબર 24માંથી આપણે 8ને માઇનસ કરશું એટલે -16 થઈ જશે. હવે મિત્રો બંને જગ્યાએ માઇનસ માઇનસ કેન્સલ કરી શકાય, એટલે હવે આપણું શું વધશે? અહીંયા 4k બરાબર 16 વધશે, એટલે k બરાબર 16/4 થઈ જશે. એટલે 4 ચોક 16 એટલે k બરાબર આપણને કેટલી કિંમત મળે છે? અહીંયા 4 મળી જાય છે. ચલો આગળનો દાખલો જોઈએ આપણે હવે. અને ખૂબ જ સિમ્પલ દાખલો છે, બરાબર છે? ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે કે 17x પ્લસ 39y બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. જો સીધું સર આપણને આપ્યું છે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો kની કિંમત કેટલી હશે? મિત્રો ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે બંનેનો સરવાળો કરીએ ને તો હંમેશા આપણને શું મળે? શૂન્ય જ મળશે. યાદ રાખજો. એટલે આપણો આન્સર શું આવશે? શૂન્ય આન્સર આપણો આવશે. બરાબર છે? આટલું જ આપણે કરવાનું છે, વધારે કંઈ નથી કરવાનું. ચલો આગળ લાસ્ટ દાખલો પૂરો કરી અને પછી અહીંયા આપણે આપણા જે એક વાક્યના જવાબ છે ને આપણે પૂરા કરીશું. અને ત્યાર પછીના આવતા વિડીયોમાં આપણે ખરા ખોટા પણ પૂરા કરીને ચેપ્ટરને સંપૂર્ણપણે પૂરું કરી નાખવાના છે. ચાલો અહીંયા આપણને એવું કહે છે કે 2 અને 5 એ સમીકરણો 8x - 3y બરાબર 1. આ સમીકરણ પહેલું. અને સમીકરણ બીજું છે અહીંયા 3x + 2y બરાબર 16.
નો સામાન્ય ઉકેલ છે એવું પૂછે છે. તો વારાફરતી બંનેને ચેક કરી લઈએ. અહીંયા આપણી એક્સની કિંમત કેટલી છે 2 અને વાયની કિંમત કેટલી છે અહીંયા 5 છે. હવે આપણે સમીકરણ નંબર 1 લઈને ચેક કરીએ કે શું આવી રહ્યું છે. સમીકરણ નંબર આપણે હવે 1 લઈએ છીએ. 8x - 3y બરાબર 1. 8x - 3y બરાબર 1. હવે આપણે 8 ના 8 મૂકવાના છે અને એક્સની કિંમત 2 મૂકવાની છે. -3 અને વાયની કિંમત 5 બરાબર 1. બંને જગ્યાએ સેમ થવું જોઈએ. 8 દુ 16 -5 તરી 15 બરાબર 1. 16 - 15 કેટલા આવશે 1 આવશે, એટલે 1 બરાબર 1. મતલબ કે આપણું સમીકરણ નંબર 1 તો સાબિત થઈ જાય છે, ડાબા બરાબર જવા થઈ જાય. બીજું સાબિત કરીએ. હવે બીજામાં થાય છે કે નથી થતું. તો 3x + 2y બરાબર 16. અહીં આપણે હવે કિંમતો ગોઠવીએ તો 3ની જગ્યાએ 3 જ મૂકવાના છે. x છે ને ત્યાં કેટલા આવશે મિત્રો 2 આવશે. એવી રીતે 2 અને વાયની જગ્યાએ 5 આવશે બરાબર 16. 3 × 2 કરો એટલે 6 થાય અને 2 × 5 10 થાય બરાબર 16. તો 10 + 6 એટલે 16 બરાબર 16. એટલે અહીં પણ ડાબા બરાબર જબા થઈ જાય છે. એટલે મિત્રો આપણે કહી શકીએ કે હા સામાન્ય ઉકેલ છે. સામાન્ય ઉકેલ છે. તો મિત્રો અહીં આપણો જે વિડીયો છે ને એ પૂરો કરીએ છીએ આપણે. આ વિડીયોમાં માત્ર ને માત્ર આપણે અત્યારે એક વાક્યના જવાબ જોયા, પણ મિત્રો તમામ દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા, તમામ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ હતા. તમને એક્ઝામ મિત્રો બેઠે બેઠા પણ પ્રશ્ન પૂછાઈ શકે એવા છે. તો ખાસ એકવાર જોઈ લેજો અને પ્રેક્ટિસ કરી લેજો. અને આપણા વિડીયોને મિત્રો લાઇક જો તમે ન કરી હોય તો લાઇક કરી પણ નાખજો. ચેનલ પર તમે નવા આવ્યા હોય અને વિડીયો પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ખાસ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ કોમેન્ટ પણ કરજો.